નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છે જસદણનો જોગીડો બહારવટીયો બનેલી ઘટના છે મિત્રો કે ગિરિમાળાઓની વચ્ચે પથરાયેલો પાંચાળનો પ્રદેશ એટલે સિંહોની ડાક અને કાઠીઓના ખમીરની ભૂમિકાઓ ચોટીલા જસદણ અને આનંદપુરનો આખો સીમાડો દિવસોમાં પવનની ટાપો અને બંદૂકોના ધમાકાથી ગાંજતો હતો। સૂરજ આથમવાની તૈયારીમાં હોય અને આકાશમાં લાલચોળ કેસળીયો રંગ ઢોળાય ત્યારે ગીરના ડુંગરોમાંથી આવતો પવન જાણે જૂના સૂર્યના દુહા ગાતો હોય તેવો ભાસ થતો। એ સમયે જસદણના રાજ પર અંગ્રેજ સરકારની કાળી નજર પડી હતી। મુંબઈ ઇલાકાના ગોરા અફસરો અને સ્ટેટના કારભારીઓ એક થઈને ગરીબ ખેડૂતો, માલધારીઓ અને કાઠી દરબારો પર કરનો આકરો બોજ ઝીકી દીધો હતો। જે ખેડૂત પાક ન આપી શકે તેની જમીનો પચાવી પાડવામાં આવતી। જે માલધારી ગાયોનું દૂધ ઘી ન આપે તેના નેહડા સળગાવી દેવાતા। આવા કાળજાળ સમયમાં જસદણના સીમાડે આવેલા એક નાના નેહડામાં જોગદાન ખાચરો કે જેને આખો સોરઠ જોગીડો કહીને બોલાવતો પોતાની અરબી ઘોડી એટલે કેસરના વાહા પર હાથ ફેરવી રહ્યો હતો। જોગીડાનો દેહ જાણે પાંચાળના કાળા પથ્થરોમાંથી કોતરીને બનાવ્યો હોય એવો મજબૂત હતો। પહોળી છાતી, કાન સુધી ખેંચાયેલા મૂછના આંકડા અને આંખોમાં એવી ચમક કે સામસામે જોનારનું કાળજું કંપી જાય। પણ એ કઠોર ચહેરાની પાછળ એક દયાળુ દિલ ધબકતું હતું। જોગીડો પોતાની માટી, પોતાના ધર્મ અને ગરીબોની આબરૂ માટે પોતાનું માથું વાઢીને એ હાથમાં આપી દેવા એ તૈયાર રહેતો। એ કારભારી, આ કાઠિયાવાડની માટી પર પગ મૂકતા પહેલા વિચારજે, અહીં રાજાઓ બદલાય છે પણ કહુંબાનો રંગ અને કાઠીનું ખમીર ક્યારેય નથી બદલાતા। આ અવાજ હતો જોગીડાનો, જેણે સમગ્ર સોરઠમાં અંગ્રેજી હુકુમતની ઊંઘ ઉડાડી દીધી હતી। વાતની શરૂઆત એક કાળી રાત્રે થઈ। જસદણ સ્ટેટના અંગ્રેજ કેપ્ટન માઇકલે પોતાના સિપાહીઓ સાથે જઈને જોગીડાના ભાઈ જેવા પરમ મિત્ર ભીમા કાઠીના ઘર પર દરોડો પાડ્યો। ભીમાનો ગુનો માત્ર એટલો જ હતો કે તેણે ગામના ગરીબ કોળી ખેડૂતની જમીન પચાવી પાડતા ગોરા અધિકારીનો હાથ પકડી લીધો હતો। ગોરા અફસર માઇકલે અહંકારમાં આવીને ભીમાને ધોળા દિવસે ગામના ચોકમાં આંબલીના ઝાડ સાથે બાંધી દીધો અને પોતાના સિપાહીને હુકમ કર્યો કે ફાયર ફાયર। અને ત્યારે ધડામ 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 3 ગોળીઓ ભીમાની છાતી હોહરી નીકળી ગઈ। ભીમાનું લોહી જસદણની માટીમાં રેલાઈ ગયું। મરતા મરતા પણ ભીમાના મુખમાંથી છેલ્લો શબ્દ નીકળ્યો, જોગીડા, આ ધરતીની આબરૂ તારા હાથમાં છે। જ્યારે આ સમાચાર પહાડોમાં વસતા જોગીડા સુધી પહોંચ્યા ત્યારે તેની આંખોમાં રક્ત ઉતરી આવ્યું। તેણે પોતાની કમરે બાંધેલી કટાર બહાર કાઢી, પોતાની આંગળી પર કાપો મૂક્યો અને લોહીનું તિલક પોતાના ભાલે કર્યું। તેણે પોતાની કુળદેવી ચામુંડાની મૂર્તિ સામે ઊભા રહીને ભીષ્મ પ્રતિજ્ઞા લીધી કે હું જોગદાન ખાચર આ પાંચાળની ભૂમિકાના અને મારી કુળદેવીના હમ ખાઈને કહું છું કે જ્યાં સુધી ભીમાના લોહીના એક એક ટીપાનો હિસાબ માઇકલ પાસેથી નહીં લઉં ને જ્યાં સુધી અંગ્રેજી હુકુમતના પાયા એ હચમચાવી નહીં નાખું ત્યાં સુધી આ જોગીડો નહીં અન્નનો દાણો મોંમાં મૂકે, નહીં પલંગે ઊંઘે। આજથી મારું બારવટે શરૂ થાય છે। અને એ રાત્રે 12 જુવાનોએ જોગીડાની સાથે કહુંબો પીધો અને ડુંગરાની વાટ પકડી। આ 12 કાઠી જુવાનો એટલે કાળનો પંજો। બારવટું શરૂ થયાના બીજા જ મહિને જસદણની રાજગઢી પર કેપ્ટન માઇકલ અને તેના અફસરો દારૂની મહેફિલ માણી રહ્યા હતા। ગોરા સાહેબોને એમ હતું કે જોગીડો ડુંગરામાં ભૂખ્યો મરી જશે, પણ એ રાત્રે પવનનો મિજાજ અલગ હતો। કાળી 14 જેવી અંધારી રાત્રે જસદણના સીમાડા પરથી ઘોડાઓની ટાપોનો ભયાનક અવાજ સંભળાવા લાગ્યો। ટપ 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 પવનની ઝડપે દોડતી એ અરબી ઘોડીઓ પર સવાર થઈને જોગીડાની ફોજ કાળ બનીને ત્રાટકી। ગઢીના મુખ્ય દરવાજા પર જોગીડાએ પોતાની બંદૂકની નાળચામાંથી એવી ધડૂસ ચોડી કે આખો દરવાજો કડાકાભેર તૂટી પડ્યો। હર હર મહાદેવના નારા સાથે બહારવટીયા ગઢીમાં ખાબક્યા। ગોરા સિપાહીઓ સંભાળે તે પહેલા તો કાઠીઓની તલવારો વીજળીની જેમ ચમકવા લાગી। ધડથી મસ્તક અલગ થવા લાગ્યા। મહેફિલનો દારૂ અને સિપાહીનું લોહી એક થઈ ગયું। કેપ્ટન માઇકલ થરથર કાંપતો એ પોતાની પિસ્તોલ એ ઉઠાવવા ગયો। ત્યાં જ જોગીડાની ભારે ખમ બૂટનો પંજો માઇકલની છાતી પર પડ્યો।
માઇકલ ભોંય પર પછડાયો. જોગીડાએ માઇકલની આંખોમાં આંખ પરોવીને કહ્યું, ઓ ગોરા સાહેબ, તારી મશીન ગનથી ગરીબોને મારવા સહેલા હતા, પણ આજે સામો કાઠી ઊભો છે. ભીમાના લોહીનો હિસાબ ચૂકવવાનો સમય આવી ગયો છે. માઇકલે ગરજતા કહ્યું કે જસ્ટ લીવ મી જોગીડા, આઈ ગીવ યુ ગોલ્ડ. જોગીડો ખડખડાટ હસ્યો કે કાઠિયાવાડનો દરબાર સોના માટે નહીં, પોતાની માટી અને વચન માટે લડે છે. એક જ ઝાટકે જોગીડાની તલવાર ચાલી અને માઇકલનું માથું ધડથી અલગ થઈ ગયું. ગઢીના ચોકમાં લોહીની નદીઓ વહી નીકળી. એ રાત્રે જોગીડાએ ગઢીમાં પડેલી બધી તિજોરીઓ ખોતોડી, પણ એક રૂપિયો પણ પોતાના માટે ન લીધો. એ બધું ધન જસદણના ગરીબ ખેડૂતો અને વિધવાઓમાં વહેંચી દીધું. જસદણની ગઢી તોડ્યા પછી આખા મુંબઈ ઇલાકામાં ખળભળાટ મચી ગયો. અંગ્રેજ સરકારે જોગીડાના માથે 50,000 રૂપિયાનું ઇનામ જાહેર કર્યું, અને એ જમાનામાં 50,000 એટલે અપરંપાર સંપત્તિ. ચારેય બાજુ અંગ્રેજ પોલીસ, ગોરા પલટન અને દેશી રજવાડાની ફોજ જોગીડાની પાછળ પડી ગઈ. જોગીડાની ટોળી પાંચાળના અને ગીરના ઘોર જંગલોમાં આશરો લઈને રહેતી. એક વખત જોગીડો તેના સાથીઓ 3 દિવસથી કશું જ ખાધા વગર જંગલમાં છુપાયેલા હતા. પાણીનો ઘૂંટડો નહોતો, શરીર ભૂખ અને તરસથી તૂટી રહ્યા હતા. એવામાં એક નાનો 12 વર્ષનો માલધારી છોકરો, જેનું નામ રામો હતું, પોતાની ગાયો ચરાવતો એ ત્યાંથી નીકળ્યો. તેની ખાંદ પર માટીની મટુકી હતી, જેમાં તાજી છાશ અને રોટલો હતા. રામાએ જાળીઓમાં જોગીડા અને તેના માણસોને જોયા. રામો જોગીડાના ભવ્ય ચહેરાને ઓળખી ગયો. છોકરો ડર્યા વગર આગળ આવ્યો અને પોતાની મટુકી જોગીડા સામે ધરી દીધી. આપા, આ છાશ પી લો અને આ રોટલો આરોગી લ્યો, તમે ભૂખ્યા છો. જોગીડે રામાના ચહેરા સામે જોયું અને ગંભીર અવાજે પૂછ્યું કે બેટા રામા, તું જાણે છે હું કોણ છું? જોગીડો બહાર બેઠો છું. સરકાર મને શોધે છે. જે મને રોટલો આપે તેને અંગ્રેજો ફાંસીઓ ચડાવી દે છે, અને મારા માટે 50,000નું ઇનામ છે. તો પોલીસને કહી દે તો તારી 7 પેઢી એ તરી જાય. પેલો 12 વર્ષનો કાઠીનો બાળ પોતાની છાતી ઠોકીને બોલ્યો કે આપા જોગીડા, મારી માએ મને શીખવ્યું છે કે પોતાના રોટલામાંથી અડધો રોટલો દેશના રક્ષકને આપવો એ કાઠીનો ધર્મ છે. 50,000ના ઇનામ માટે થઈને જો હું મારી માટીનો દ્રોહ કરું તો આ ગીરના સાવજ પણ મારા પર થૂકે. તમે પી લો આપા, આ મારી માના હાથની છાશ. જોગીડાની આંખોમાંથી અશ્રુની ધારા વહી ગઈ નીકળી. જે જોગીડો દુશ્મનોની બંદૂકો સામે ક્યારેય નહોતો નમ્યો, એ આજે એક નાના બાળકની ખુમારી સામે એ ઝૂકી ગયો. જોગીડાએ છાશનો ઘૂંટડો ભર્યો અને પોતાની કમરેથી સોનાનું કડું કાઢીને રામાના હાથમાં આપતા કહ્યું કે બેટા, જ્યાં સુધી તારા જેવા જણ આ કાઠિયાવાડની માટીમાં પાકે છે, ત્યાં સુધી કોઈ લાડ કે કોઈ સાહેબ આ દેશની આબરૂ લૂંટી શકશે નહીં. સમય પાણીના વહેણની જેમ વહેતો હતો. જસદણ સ્ટેટમાં જોગીડાનું નામ ગરીબો માટે ભગવાન સમાન બની ગયું હતું, અને આતંકવાદી અંગ્રેજ અફસરો માટે સાક્ષાત કાળ. જોગીડાએ એક પછી એક 6 સરકારી ખજાના લૂંટીને ગરીબોમાં વહેંચી દીધા હતા, અને કેટલી અવળાઓના આબરૂ બચાવી હતી. પણ અંગ્રેજી હુકુમત હવે અપમાન સહન કરવા તૈયાર નહોતી. મુંબઈના ગવર્નરે સ્પેશિયલ કમાન્ડર કેપ્ટન વિલ્સનને ખાસ મિશન આપીને પાંચાળના પ્રદેશમાં મોકલ્યું. વિલ્સન અત્યંત ક્રૂર અને કપટી અધિકારી હતો. તેની પાસે આધુનિક મશીન ગનો, વિલાયતી રાઇફલો અને 500થી વધુ સશસ્ત્ર સૈનિકોની ફોજ હતી. વિલ્સને જોગીડાને સીધી લડાઈમાં હરાવવો અશક્ય લાગતા એક ઝેરી ચાલ ચાલવાનો નિર્ણય કર્યો. તેણે જોગીડાને એક જૂના દ્રોહી ભેદુને પૈસાની લાલચ આપીને પોતાના પક્ષમાં કરી લીધો. એક કાળી મધ્યરાત્રે જ્યારે જોગીડા અને તેના 5 પરમ વિશ્વાસ સાથીઓ જસદણ નજીક આવેલી આલેચની પહાડીઓમાં એક ગુપ્ત ગુફામાં વિશ્રામ કરી રહ્યા હતા, ત્યારે પેલા ગદ્દારે વિલ્સનને જોગીડાના છુપાવાના સ્થળની ચોક્કસ બાતમી આપી દીધી. સવારનું પહેલું કિરણ ફૂટે તે પહેલા તો આખી આલેચની ટેકરીઓને 500 ગોરા અને દેશી સિપાહીઓ ચારેય બાજુથી ઘેરી લીધી. પહાડના દરેક નાકા પર મશીન ગનો ગોઠવી દેવામાં આવી.
સૂરજ ઉગતા જ વિલ્સને લાઉડ સ્પીકર માઇક પર ગર્જના કરી કે જોગીડા, તારી ગુફાને ચારેય બાજુથી ઘેરી લેવામાં આવી છે. તારી પાસે માત્ર 5 માણસો છે અને અમારી પાસે 500 સૈનિકો છે. હથિયાર હેઠા મૂકી દે અને શરણે આવી જા. હું તને વચન આપું છું કે તારો જીવ બક્ષી દેવામાં આવશે. ગુફાની અંદર શાંતિ હતી. જોગીડાએ પોતાને પ્રિય અરબી ઘોડી કેસરના મસ્તક પર હાથ ફેર્યો. તેના સાથીઓ દેવાંગ, વીરા, લાખા, સમરથ અને જીવન પોતાની તલવારોની ધાર તપાસી રહ્યા હતા. કોઈના ચહેરા પર મૃત્યુનો ભય નહોતો, પણ એક અનોખી ખુમારી ચમકતી હતી. જોગીડો ગુફાના મોઢા પાસે આવ્યો. તેનો અવાજ એ આખા પહાડમાં વીજળીના એ કડાકાની જેમ ગુંજ્યો. એ વિલ્સન, સાંભળી લે ગોરા સાહેબ, તારી પિંજરાની આજીવન કેદ કરતા કાઠિયાવાડની ખુલ્લી માટીમાં આઝાદ થઈને મરવા જોગીડાને લાખ ગણું વાલું છે. કાગડા બનીને 100 વર્ષ જીવવા કરતા સાવજ બનીને એક ઘડી જીવવું એ અમો કાઠીઓનો ધર્મ છે. શરણાગતિ શબ્દ અમારી માએ અમને શીખવ્યો નથી ને. આટલું બોલીને જોગીડાએ પોતાના સાથીઓ તરફ જોઈ. ગુફામાં પડેલી નાની કહાની વાટકીમાં છેલ્લો કહુંબો ઘોળવામાં આવ્યો. 6 વીરોએ એકબીજાના હાથમાંથી કહુંબો પીધો ને કાળી ચામુંડાનું સ્મરણ કર્યું અને આજે માટીનું ઋણ ચૂકવવાનો વારો આવ્યો છે. ભાઈઓ, એક પણ ગોળી એળે ન જવી જોઈએ. જોગીડાએ પોતાની ધડુસી બંદૂક હાથમાં લીધી અને શરૂ થયો કાઠિયાવાડની ધરતીનો સૌથી ભયાનક અને મહાન સંગ્રામ. ધડામ ધડામ ધડામ, તડુસ ધડુસ, ચારેય બાજુથી અંગ્રેજોની મશીન ગનોમાંથી ગોળીઓનો વરસાદ વરસવા લાગ્યો. પહાડોના પથ્થરો પરથી તણખા જરવા લાગ્યા. પણ જોગીડોને તેના 5 સાથીઓ પહાડની શિલાઓ પાછળથી એવી અચૂક નિશાનેબાજી કરી રહ્યા હતા કે વિલ્સનના સૈનિકો એક પછી એક ઢળી પડતા હતા. પહેલી 2 કલાકની લડાઈમાં જ જોગીડાની ટોળીએ અંગ્રેજોના 50થી વધુ સિપાહીઓને જમપુરી પહોંચાડી દીધા. પણ સંખ્યાબળ સામે આખરે સમય ભારે પડ્યો. સૌથી પહેલા જોગીડાનો નાનો ભાઈ સમરથ છાતીમાં ગોળી વાગવાથી જય ચામુંડા બોલીને ઢળી પડ્યો. એ પછી વીરો અને લાખો પણ વીરગતિ પામ્યા. જોગીડાની આંખોમાં અંગારા જરવા લાગ્યા. બપોરનો તાપ માથા પર હતો. જોગીડાના શરીરમાં પણ 4 ગોળીઓ વાગી ચૂકી હતી. લોહીનો નદીઓ વહી રહી હતી. સફેદ અંગરખું લોહીથી લાલ ચોળ થઈ ગયું હતું. પણ હાથમાંથી બંદૂક અને કમરેથી તલવાર છૂટતી નહોતી. જ્યારે બંદૂકની છેલ્લી ગોળી બચી ત્યારે જોગીડાએ પોતાની ઘોડી કેસરની પીઠ પર હાથ મૂક્યો અને કહ્યું, કેસર, આજ આપણી સગાઈ આ ધરતી સાથે પૂરી થાય છે. અલી, તું ભાગી જા. પણ વફાદાર ઘોડીએ પોતાની આંખોમાંથી આંસુ સાર્યા અને હણહણાટી મારી. હો, જાણે કહેતું કે માલિક વગર કેસર પાછી નહીં જાય. જોગીડાએ કમરેથી 2.5 હાથ લાંબી તલવાર ખેંચી. તેની આંખોમાં સાક્ષાત મહાકાળ રમતો હતો. હર હર મહાદેવની ગર્જના કરીને જોગીડો પહાડની ટોચ પરથી નીચે ઉભેલા વિલ્સનના સૈનિકો સાથે વચ્ચે એકલો કૂદી પડ્યો. એક ખવાયેલો સાવજ જેમ શિકારીઓ પર તૂટી પડે તેમ જોગીડાની તલવાર વીજળીની ઝડપે ફરવા લાગી. જે સામે આવ્યો તેના 2 ટુકડા થવા લાગ્યા. એક જ મિનિટમાં જોગીડાએ બીજા 10 સિપાહીને પૂરા કરી દીધા. વિલ્સન આ દ્રશ્ય જોઈને ભયથી થરથર કાંપવા લાગ્યો. પાછળથી આવેલા છુપા સિપાહીએ જોગીડાની પીઠ પાછળ અંધાધૂંધ ગોળીઓનો ધરાર ચલાવ્યો. 10-12 ગોળીઓ જોગીડાની છાતી અને પીઠ હોરી નીકળી ગઈ. જ્યારે જોગીડાનો મહાકાય દેહ જસદણની પવિત્ર માટી પર ઢળી પડ્યો ત્યારે એ આખું પહાડ શાંત થઈ ગયું. પવનની ગતિ રોકાઈ ગઈ. ગોળીબાર બંધ થઈ ગયો. વિલ્સન અને તેના બાકી રહેલા સિપાહીઓ ડરતા ડરતા જોગીડાના દેહ નજીક આવ્યા. તેમને હજી ડર હતો કે આ સાવજ કદાચ બેઠો થઈ જશે. જ્યારે વિલ્સને નજીક આવીને જોયું તો જોગીડો શાંતિથી માટી પર સૂતો હતો. મૃત્યુની આ ભયાનક ક્ષણે પણ એ તેના ચહેરા પર એક અદ્ભુત તેજ, સ્વાભિમાન અને વિજયનું મનોહર હાસ્ય હતું. તેની જમણી મુઠ્ઠીમાં જસદણની માટી સખત રીતે ભીંચાયેલી હતી. આ દ્રશ્ય જોઈને એ કઠોર દિલના અંગ્રેજ અફસર વિલ્સનનું હૃદય પણ દ્રવી ઉઠ્યું. તેણે પોતાની હેડ ટોપી ઉતારી
પોતાના હથિયાર નીચે મૂક્યા અને જોગીડાના મૃતદેહને સાવધાની મુદ્રામાં સલામી આપતા બોલ્યો કે મેં આખી દુનિયામાં લડાઈઓ લડી છે, પણ આવો વીર યોદ્ધા મેં ક્યારેય નથી જોયો. આ કોઈ બહારવટીયો કે ગુનેગાર નહોતો, આ માટીનો સાચો રાજા હતો. જસદણનો જોગીડો એ દિવસે શહીદ થયો, પણ તેનો આત્મા અને તેની ખુમારી એ કાઠિયાવાડની માટીમાં અમર થઈ ગયા. આજે પણ જ્યારે જસદણના સીમાડે સંધ્યાનો એ લાલચોળ રંગ ઢોળાય છે અને જ્યારે લોક ડાયરામાં કોહંબા ઘોળાય છે, ત્યારે શરણાઈના સુર પર ડાયરાના ચારણો અને બારટો જોગીડાના દુહા લલકારે છે. કેવા દુહા? તો કે પાંચાળની પાવન ધરા, જસદણનો સીમાડો, જેણે ધ્રુજાવી ધરા, નેમો નહીં કોઈ નાથ, માટી કાજે મરી ગયો, રાખ્યા નહીં રત રતી, જસદણનો જોગીડો એ તો અમર ભાદરોડનો પતિ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે, આપણા ઇતિહાસ સાથે, આપણી સંસ્કૃતિ સાથે, આપણા વારસા સાથે આગળના વિડીયોમાં. જય જોગીડા.